જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જ હોય. આજે તો જવાનું છે, મમ્મીને પૂછ્યું આજે ક્યાં જવાનું છે? ક્યાં જવાનું મમ્મી? જવાનું છે દ્વારકા આપણે. હા. બેને માનતા કરી હતી ને મારી. હા. હાલીને પગપાળા જવાનું છે, હાલીને. હા. તો સાંજના જમીને પછી એ લોકો જેને હાલવાનું છે એ વેલા હાલીને નીકળી જશે. હા. અને અમે બધા એનું ટિફિન લઈને પાછળથી ગાડી લઈને જાશું. હા. અને અમે પછી જમીને જાશું. એ બધા જેને હાલવું હશે એ હાલવાની જેને ઈચ્છા હશે એ બધા હાલી નીકળી જશે. આપણે રસોઈ બનાવી જમી કરી એ લોકો માટે ટિફિન લેતા જશું અહીંયાથી. પછી રસ્તામાં જ્યાં એને ભૂખ લાગશે ને ફોન કરશે ને અમે પહોંચી જાઉં ને પછી એ ત્યાં જમી લેશે. એને તો વહેલું થોડુંક જવું છે, તે વટાણામાં તો રસોઈ ન થઈ હોય એટલે પછી કે ટાઢા નીકળી જાય ને તો એ વટાણામાં કઈ 6-6:30 વાગ્યામાં તો જમવાનું કોક આવે કઈ એટલે એ કે મોડેકથી તમે અમારું ટિફિન લઈને આવજો. એ કે જમીન નિરાતે એ કે બધા આવી ગયા. તો બેને માનતા કરી હતી મારી એટલે માનતા પૂરી કરવા જવાની છે. દ્વારકાધીશની હુકમ થઈ ગયો છે તો કીધું કે હવે આવી હતી રોકાવા. તો અને દ્વારકા હુકમ હોય ને તો જ જવાય, નકર ન જવાય. દ્વારકાધીશ નો હુકમ થાય ને તો જ જવાય. નકર જવાય નહીં કાંઈ. ભલે ને તમે નજીક રહેતા હોય તો શું થઈ ગયું, દૂર રહેતા હોય ને હુકમ થઈ જાય. અમે કેટલો ટાઈમ થઈ ગયો તો એ નહોતો હુકમ તો નહોતું જવાતું. તો હવે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે તો પગપાળા જવાનું છે દ્વારકા. તો આપણે હવે મળશું બીજા બ્લોગમાં. દ્વારકા જશું. કઈ બાજુ જવું હર્ષકુમાર? દ્વારકા. હાલે ને હાલો જેને તેવડ હોય એ હાલવાની. બીજો કોણ જાય છે? પપ્પા તમે જાવ છો? દ્વારકા જાય છે, જય દ્વારકાધીશ. તમે પછી પાછળ ખાવા પીવાનું લઈને આવજો. હા અમે આવીએ છીએ. વાહે જાઓ તમે. જય દ્વારકાધીશ. હાલો આવી જાઓ ભોજન કરવા. આને બધા જમી લીધું. દ્વારકા જાય સારી કેટલા ભાઈ પાટિયાથી 5:30 નીકળ્યા હતા. હા. હા. ગુરગટ પૈગા. હા, બતડિયા ગાગા થઈને ગુરગટ જો પહોંચી ગયા છે. જો ભોજન કરીએ. ટિફિન આવી ગયા તો જમી લીધું. એટલે અમે જમીને આવ્યા હતા બધા. શ્રીખંડ પૂરી, શ્રીખંડનું ડબલું ખાલી જો. શ્રીખંડ ડબો ફિનિશ થઈ ગયું. રોટલી, સંભારો, સંભારો વધી ગયો. બાકી બધું ખવાઈ ગયું. રોટલી થોડીક વધી હે. એ તમારા ચારે ખાવા થાય ને. હર્ષકુમાર તમારે હાલવાનું છે ને હજી? દ્વારકા સુધી છેટી લેજો. હા, દ્વારકા સુધી છેટવાની છે તમારે. ગાડી નહીં, તમારે હાલવાનું. બસ પણ ભાઈ હાલતા જાવ, મને ભૂગવા ન દેતા. લથડી ખાતા ખાતા લાકડી હાથવા બહાર જતા હતા ઘરે. ગાય ગાય પૂગી ગયા. ગાગા બેઠકે બેઠા ત્યાં ઠંડુ પાણી પીધું. પછી પાણી પી ઠંડુ પી પછી ત્યાંથી હાલતા થયા સીધા ગુરગઢ. હવે જો ગુરગઢ થી પાછા હા તો હવે હાલવાનું કયા રાખવાનું છે? ઘડીક વાર પોરો ખાવો ને. પછી જો હમણાં હવે ઉતરશું. હવે જો હમણાં હાલશું સવારે મંગળા આરતી પગ જાઉં આપડે. ચાલો, જય દ્વારકાધીશ. આ જો દ્વારકાનો નજારો. સવારના પરમાં ધજાના દર્શન થઈ ગયા મારા કલેજા. રાતે નીકળ્યા 10:30 વાગે, 3 વેલા પૂગી ગયા દ્વારકા. હાલો ભાઈ, કેવા થાય કાઢો બધા? દ્વારકાધીશ થી દયા છે, બહુ થાક લાગ્યો નથી. કિલો લાગ્યો વધારે. હે? કિલો ને લાગ્યો. હા. કારણ કે પોટલા ઉપડા અને પોતે એને વાંચતા હતી એટલે એક દિન હાલવું પડે ને. હા. થોડીક વાર કેટલા 20 કિલોમીટર આવ્યા આપણે.
પછી અમે બેસી ગયા હતા 5 કિલોમીટર છેટા ગયા તો બેસી ગયા તો તાર પપ્પા હાલતા હતા હા વર્ષે 15-17 વર્ષ આવ્યા એવું બધું કૂદી આવી થોડું 5 કિલોમીટર કૂદી આવી હા એટલે બધે થાક ન લાગે ને હા એકારે નો હાલીએ તો હા એ તો લીધી પેટના પડી ગયો હવાની ભૂખ લાગી હતી અમે ધારામાં બહુ મજા આવી હો. સાંજ ઉઠી નીકળ્યા તો આ તે અમે ધારા હોટલ એમ ના થવું જોઈએ કે અહીંયા જમવા નથી એમ હા આમાં તો બહુ છે હવે ખાતી બનાવ દે મારે ખાવી સવારની નથી ખાધી હો મમ્મી આજે આપણો ફૂલ વિડીયો યુટ્યુબમાં આવી જશે તો બધા જઈને જોતા આવજો બાકી આપણો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો બાકી કેમ છે મારા કલેજા મજામાં હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં